તો મિત્રો તમે એક જ હરખો ગાય માતાજીનો જોટો જોવો મિત્રો, એક જ હરખી ગાય હે ને વાસરુ મિત્રો એવા છે, તમે ખાલી જોવો લાંબા લાંબા કાનવાળા. અને ગાયું તમે ખાલી જોવો મિત્રો, હવે ગાય તમે ક્યાંય જોયું નહીં હોય, એક જ હરખી ગાયું હે, તમે ખાલી જોવો. અને મિત્રો રબારિકા ગામમાં પૂગી જાય, તમે ખાલી જોવો જાય રબારિકા ગામની નદી હે. ગાડી જાય સીધી વનાણા નનાણા. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, પણ બતાવું મોજ કરાવી. આગળ આગળ કામકાજ ચાલુ હે, તમે ખાલી જોવો. નદીમાં ગાડી ઉતારી સેલા વાયાને ટપકી જાય ગાડી, કોઈથી ક્યાંય અટકે જ નહીં મિત્રો. માતાજીની અગરબત્તી થઈ ગઈ, તમે ખાલી જોવો. એટલે આપણી ગાડી કોઈથી ક્યાંય અટકે નહીં મિત્રો. સેલા વાયા નદી ટપકી જાય છે. ફૂલિયા બનવાનું કામકાજ ચાલુ છે, તમે ખાલી જોવો. માણસો અહીંયા રે, હામટા મકાન છે, તમે ખાલી જોવો. ફૂલિયું બનાવવાનું કામકાજ ચાલુ છે. પબ્લિક બધા ઉતા છે, તમે ખાલી જોવો. લાલપુરનો ગોપનાથનો ઝીણાવાડીનો બોર્ડ આવે, તમે ખાલી જોવો. આમ જવાય આપણે ગોપનાથ ને આ બાજુથી જવાય. સામે ડુંગરા ને હે, તમે ખાલી જો પવન પરખા ફરે. ખેલા ગુણના જાતા રસ્તામાં મિત્રો જેવો ખાલી તમે ડુંગર વિસ્તારમાં આવી જાય. હું તો લગભગ એકલહડો લાગી જાય મિત્રો. એક પંખો જેમાં બનવાની તૈયારી હોય, તમે ખાલી જોવો. અને બીજા બધા પંખા બને છે ત્યાં બધા ડુંગર વિસ્તાર ને બધું આવી ગયો, તમે ખાલી જોવો. ડુંગરા હે મોટા મોટા ઝાડીઓ, પવન ચરખા ફરે મિત્રો. તમે ખાલી ક્રેન ને જોવો મિત્રો, થાંભલો ઉભો થાય મોટો ટાવર જેવો, તમે ખાલી જોવો. ના બાજુ જેવો પંખા ફરે છે ના એ મિત્રો, તમે ખાલી જોવો. ક્રેન જોવો મિત્રો, તમે ખાલી આખો થાંભલો ઉભો થાય છે. તમે મિત્રો ખાલી જોવો, એક જ આયરે બધા પંખા ફરે ને આ બીજો થાંભલો ઉભો થાય છે. પછી આપણે ભૂકી ગયા ઈશ્વરિયા ગામમાં. અહીંથી જો દુકાનો બધું છે. આ નિશાળ છે લગભગ, તો આપણે કોઈ ખબર છે નહીં. અહીંથી જો જામજોધપુરનો બોર્ડ માલિકારો છે. જામજોધપુર 18 જાય, રાફા 14, વનાળા નનાળા તો બધું આવી જાય છે ગામડા. અને ખાલી જો આ ગામના હોય જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો. ફાઇનલી મિત્રો આપણે વનાળા ગામમાં કરી ગયા છીએ. જો વનાણા ગામના તો મિત્રો આપણે વનાણા ગામમાં કરી ગયા છીએ. મિત્રો આ ગામનો કોઈ ભાઈ હોય તો જરાક કોમેન્ટ કરી દેજો વનાણા ગામનો. રેડા મુતાડી દીધા ને ગલુડીએ સ્વાગત કરે. જોઈ લ્યો મિત્રો, ગલુડી જોવે છે. અને આપણે માંસ બાસ ઠપકાડી લીધું ને, તમે ખાલી વેહ જોવો મિત્રો. ઉડગોળ ઉડે ને માંસ બાસ ઠપકાડી લીધું ને ટોપી આ મૂકી દીધી હેઠે, કેમ કે પવન એટલે ઉડી જાય. મોજે મોજ છે મિત્રો આજ તો મિત્રો. અહીંથી ગોપનાથ મહાદેવ દેખાય, તમે ખાલી જુઓ. મંદિર દેખાય, તમે ખાલી ચેક કરો મિત્રો. વ્યૂ કેવું છે ડુંગરનું જોઈ લો મિત્રો. ગોપનાથ મહાદેવના દર્શન કરી લ્યો આપણે અહીંયાથી મિત્રો. એટલે વિડીયો ઉતારી લીધો, તમે ચેક કરી લ્યો મિત્રો. દર્શન કરી લ્યો મસ્ત મજાનો ગોપનાથ મહાદેવના. આ ડુંગર છે જોઈ લ્યો મિત્રો. આખી ઠેલી જબલાની ભરી છે ફરફરિયાની. હવે જોબરવાના હે માન પર જઈને તમે જોઈ લ્યો. બિસ્કુટ બધા છે ફરફરિયા. હવે દાબી જવાના હે. હાલો તો મિત્રો રસ્તામાં ઉભા રહી ગયા ને આપણી ગાડી પેક થઈ ગઈ. તમે જોવો રેલગાડીના ફાટકે ઉભા ગાડી જાય છે. રટણ જવાનું કપૂડી ખાલી કરવા ડુંગર વચ્ચો વચ. જો મિત્રો ટ્રેન બહુ મોટી છે.